જામનગરમાં લાંબા સમયથી આતંક, હત્યા, ખંડણી અને જમીન હડપ કરવા જેવા અનેક કાળા કારોબાર ચલાવતી કુખ્યાત સાયચા ગેંગના સામ્રાજ્યને પોલીસે ધ્વસ્ત કરી નાખ્યું છે. સંગઠિત ગુનાખોરી આચરતી આ ગેંગના 11 સભ્યો સામે પોલીસે કડક વલણ અપનાવી ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સામાન્ય જનતામાં ભયનો માહોલ પેદા કરનારી આ ગેંગ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 74 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરી લીધી છે, જ્યારે 4 અગાઉથી જ જેલમાં છે. આ ગુનેગારોએ ગેરકાયદેસર રીતે ઊભી કરેલી કરોડોની સંપત્તિ પર પણ હવે બુલડોઝર ફેરવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે જામનગર જિલ્લામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટ હેઠળ એક ગુના નોંધવામાં આવેલા છે. એ ગુના સાયચા ગેંગ 11 સભ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલા છે. અમે માહિતી મળી હતી કે સંગઠિત ગુના આચરતી એક ટોળકી સાયચા ગેંગ નામના લોકોની એક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, આર્મ્સ એક્ટ, ફાયરિંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવવાની, જાનથી માર નાખવાની ધમકી, રાઇટિંગ, લેન્ડ ગ્રેબિંગ અને જાહેરનામાનો ભંગ અને પ્રોહિબિશન જુગાડના અનેકો કેસ થયા છે. અને સામાન્ય નાગરિકોમાં પણ ભય પેદા કરે એવા કૃત્યોથી એ લોકોના ગુનાહિત ઇતિહાસ છે. તો આજે ટોટલ સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ 74 ગુનાઓ છે અને એના માટે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટની 3(1) પેટા કલમ 2, 3(2), 3(4) અને 3(5) હેઠળ ગુના નોંધવામાં આવેલા છે. આમાંથી 11માંથી 6 આરોપીઓને આજે કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને સાથે સાથે એક આરોપીની પકડ કરવાના બાકી છે અને બાકી 4 આરોપીઓ જેલમાં છે અત્યારે. સાથે એ આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે ગેરકાયદેસર કૃત્યોથી જે મિલકત એ લોકોએ વસાવેલી છે એની પણ તપાસ કરવામાં આવે છે. જામનગરની જનતા માટે આંચકાજનક બાબત એ છે કે તાજેતરની સ્થાનિક ચૂંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના અસલમ ખિલજી અને કોંગ્રેસના અલ્તાફ ખફી જેવા રાજકીય ચહેરાઓ પણ આ કડક કાયદા હેઠળ અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે. આ કાર્યવાહી સાબિત કરે છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને ગુનેગારો ગમે તેટલા શક્તિશાળી હોય, ખાખીનો આકરો પ્રહાર તેમના પાપના સામ્રાજ્યને નેસ્તા નાબૂદ કરીને જ જંપે છે. હવે જામનગરની પ્રજા ભયમુક્ત શ્વાસ લેશે અને ગુનાખોરીના આકાઓ જેલના સળિયા ગણશે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.